अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कुदरत तो कहશે કે ભાઈ નથી આ જગતમાં મોહ કરવા જેવો, કારણ કે તારું કશું છે નહીં અને તારી પાસે કશું રહેવાનું નથી, માટે કે છે ખા પી ખિલાઈ દે। કબીર શું કહે છે? ખા પી ખિલાઈ દે, कर ले अपना काम, बाकी रहे रे नरो, संग न चले बादाम। एक बदाम पर साथे आवવાની માટે ખા પીને ખીલાઈ દે। પહેલા જમાનામાં જે શ્રેષ્ઠીઓ હતા, વણિક શ્રેષ્ઠીઓ, બહુ જ બુદ્ધિશાળી હતા, એને શ્રેષ્ઠી કહેવાતું હતું। શું કહેવાતું હતું? શ્રેષ્ઠી। એ શ્રેષ્ઠીમાંથી શેઠ થઈ ગયા અને શેઠમાંથી પછી સઠ થઈ ગયા। શું થઈ ગયા? સઠ। એ બધું કન્વર્ટ થવા માંડ્યું। શું થઈ ગયું? કન્વર્ટ। શ્રેષ્ઠીઓ એટલા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા અને એટલા હાઈ ક્વોલિટીના વિચારક અને પુણ્યશાળી, બધું જ વિચારકો પણ હાઈ ક્વોલિટી, સ્વાર્થી નતા એ લોકો, ને પુણ્ય પણ એવું હતું। એ જમાનામાં શ્રેષ્ઠીઓ જ્યારે હતા ત્યારે એને એવા એક મુનિ મળી જાય। શું મળી જાય? મુનિ કે બહુ જ બુદ્ધિશાળી હોય, બિઝનેસમાં, અને મારો ધંધો છે એમ કરીને કામ કરે। શેઠે તો ખાલી કલાક બે કલાક ગાળવીને સહિત કરવાની હોય, સંમતિ આપવાની। શું આપવાની? સંમતિ। પણ બુદ્ધિ કોની? મુનિ। મુનિ। અને પેલો મજૂર હોય એ વસ્તુ લાવવા લઈ જવાનું કામ કરે, એટલે મજૂરને મજૂરી મળે, મુનિની બુદ્ધિને પગાર મળે, અને શેઠને શું મળે? લેર કરે, પ્રોફિટ મળે। આવું પુણ્યશાળી। ખ્યાલ આવ્યો? મુનિ બે એવા ચોખ્ખા મળે। પોતે પોતાના ઘરના ખર્ચે, ઘરના કામ માટે શેઠનું ફાનસ પણ ના વાપરે। આવા ચોખ્ખા હતા। કેવા? કે આ તો મારું અંગત કામ છે, આમાં શેઠના ફાનસનો, અગરબત્તીનો, મીણબત્તીનો ઉપયોગ કરાય નહીં। આવા ચોખ્ખા હતા, કારણ કે પુણ્ય એવી ક્વોલિટીની તે માણસ પણ ચોખ્ખા મળે। આપણી પુણ્ય ભેળસેળ વાળી છે, એટલે મળે ભેળસેળ વાળા છે। આપણને લાગે કે આપણું કામ કરશે, ખ્યાલ આવ્યો, પણ ખરેખર કામ કરવા ના આવ્યો, આપણું કરી નાખવા આવ્યો હોય। કળિયુગ છે ને ભાઈ। એટલે પછી એ શ્રેષ્ઠીઓ પાસે વિશાળ બુદ્ધિ શું હતી? એ લોકો વિચારતા હતા કે હું પુણ્યશાળી છું એટલે મને સારો મુનિ મળી ગયો અને સારો બિઝનેસ ચાલે છે અને મને લક્ષ્મી પણ મળશે। પણ લક્ષ્મી આવે છે ક્યાંથી? ક્યાંથી આવે છે? પુણ્યથી। પણ પુણ્યથી લક્ષ્મી આ દુનિયામાં ક્યાંથી આવે છે? મારી પાસે પુણ્યથી મને મળી, પણ એ આવી ક્યાંથી? લોકો પાસેથી। ક્યાંથી આવે છે? મેં જે વસ્તુ બજાર ખરીદેલી, ફેક્ટરીમાંથી કહો કે વાહન દ્વારા આવેલી વસ્તુ મેં ખરીદેલી, એ મેં લોકોને આપી, વેચી, એમાંથી મને શું મળ્યું? લક્ષ્મી મળી। એ લક્ષ્મી મને જે મળી છે એ લોકો પાસેથી મળી છે। રાઈટ કે રોંગ? પુણ્ય મારું પણ મળી ક્યાંથી? લોકો પાસે। સ્ત્રોત તો લોકો પાસેથી છે ને। માણસ એકલો જંગલમાં રહે તો લક્ષ્મી મળે ને? કોક તો જોઈએ કે નહીં નાખવાનું। એટલે શેઠિયા વિચારે છે કે આ લક્ષ્મી મારી પુણ્યથી મળ્યું, પણ આ બધા લોકોના પાસેથી મને મળી છે, પણ પુણ્ય મારી હતી એટલે હું લક્ષ્મી બધા પાસેથી ખેંચી શક્યો। સમજાય છે? પણ એ શ્રેષ્ઠી હતા એટલે નક્કી કર્યું કે આપણે આ લક્ષ્મી મળી છે, એ લક્ષ્મી આપણે સારી રીતે ખાવું, પીવું, સારી રીતે જીવવું એના માટે મળી છે। બાકીની બધી લક્ષ્મી ધાર્મિક અને સામાજિક કામમાં વાપરી નાખવાની, લોકો માટે ધાર્મિક અને સામાજિક કામ માટે। કારણ કે લોકો પાસેથી મળેલી લક્ષ્મી ક્યાં જવી જોઈએ? લોકો પાસે। અને લોકો પાસે ગયેલી લક્ષ્મી એ જ મારી ક્રેડિટ છે। એ નેક્સ્ટ વર્ષમાં પાછું ક્રેડિટ એન્ડ ડેબિટ, ક્રેડિટ એન્ડ આવા વિચારધારાવાળા હતા। સમજાય છે? એને શ્રેષ્ઠી કહેવાય। ત્યાર પછી શેઠ થઈ ગયા। શેઠ એટલે શું?
લક્ષ્મી આપે ને તો કસી કસીને આપે, પેલાને ગુલામી કરાવડાવે. શું કરે? ભાઈ તું ફોર્મ ભર, તારા પરિવારમાં કેટલા છે, શું કરે છે, તારી આવક કેટલી છે, ખ્યાલ આવી ગયો? અને હવે તું આ દિવસે પાસ કરવા પૈસા લેવા આવજે. એટલે પેલો બજારો પૈસા લેવા આવે, પછી કે બેસી જવાની છે, હમણાં શેઠ કામમાં છે ત્યારે. સમજાય છે? એટલે બચારાને લાચારી ફીલ કરાવતા હતા. શું કરાવતા હતા શેઠિયાઓ? લાચારી. એટલે કસી કસીને આપતા હતા. કેવું આપતા હતા? પેલા શ્રેષ્ઠીઓ કસતા નતા. સમાજમાં બે ચાર માણસો હોય એને કે સારા કામ કરે કરો પછી, કોઈને દવા જોઈતી હોય, કોઈને ફીસ જોઈતી હોય, કોઈને પુસ્તક જોઈતા હોય, કોઈને અનાજ જોઈતું હોય, કોઈની દીકરીને પરણાવવાની હોય, બસ એ લોકોને આપ્યા કરો. મારે જાણવાની જરૂર નથી કે તમે કોણે આપ્યા, પણ જરૂરિયાત વાળાને આપજો. કોણે? જરૂરિયાત. સમજાય છે મારી વાત? બે મંદિર ઓછા બંધાશે તો વાંધો નહીં, પણ આ જીવતા મંદિરોની કેર કરજો. સમજાય છે? એટલે આ શેઠિયાઓની જે શ્રેષ્ઠીઓ હતા એની પુણ્યો વર્ષો વર્ષ અવતારો અવતાર ચાલ્યા કરતી હતી. વિચક્ષણ બુદ્ધિ વાળા હતા. કેવા વિચક્ષણ? ખ્યાલ આવ્યો? ત્યાર પછી શેઠિયા આવી ગયા, શેઠ થઈ ગયા. કસી કસીને લોકોને હેલ્પ કરે, પણ કસી કસીને કરે. અને બાકીના પૈસે પોતે નામના અને કીર્તિ માટે ધર્મમાં વાપરે, અને પાછા પોતે પણ ખાઈ પીને જલસા પણ કરે. આ સેકન્ડ કેટેગરીના શેઠ કહેવાય. અને ત્યાર પછી સર્ટ થઈ ગયા. શું થઈ ગયા? સર્ટ. કોઈને કશું આપવાનું નહીં, જે છે મારું છે, અને ખાઈ પીને જલસા કરો, એસ આરામ કરો. શું કીધું? કલ કિસને દેખા હૈ? સમજાય કે નહીં? એ બધા સર્ટ થઈ ગયા. શું થઈ ગયા? તે બે માંથી ચાર પગમાં જવાના. સર્ટ શેઠ બે પગમાં જ જવાના, પણ મનુષ્યમાં રહેવાના. અને શ્રેષ્ઠીઓ દેવલોકમાં જવાના. સમજાય છે? આવી રીતે આ કુદરતનો કાનૂન આમ કામ કરે છે. સમજાય છે?